નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં માહ્યવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરાયું। અંકલેશ્વરમાં રમણ મૂળજીવાડી ખાતે ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચ દ્વારા અંકલેશ્વર હાસોટ તાલુકાના સમાજના શિક્ષણમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓનું ભરૂચ નાકા પાસે આવેલ રમણ મૂળજીવાડી ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પરમાર, ડૉક્ટર ભારતીબેન કંથારિયા, નિવૃત્ત મામલતદાર ભગુભાઈ પરમાર, ફોરેસ્ટ ઓફિસર દીપિકાબેન પરમાર, નાયબ મામલતદાર નરેન્દ્રભાઈ પરમાર સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના તેજસ્વી તારલાઓને ટ્રોફી, સન્માનપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નિવૃત્ત આચાર્ય પ્રકાશ પરમાર, શૈલેષ સોદાગર, મંજુલાબેન સુરતી, પરેશ મહેતા સહિતના આગેવાનો અને તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અને તમને તાળીઓના ગગડાથી વધાવીશ। હર્ષ સંજયભાઈ ચોક નમ્ર વિનંતી છે કે આપ શ્રી પણ બાળક સાથે સ્ટેજ ઉપર આવશો। જય ભીમ। આજરોજ ભરૂચ જિલ્લા માહ્યવંશી સુરક્ષા મંચના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના માહ્યવંશી સમાજના તેજસ્વી તારલાઓનો જે સન્માન સમારંભ યોજવામાં આવ્યો છે, એમાં બહુ મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે। આ કાર્યક્રમ દર વર્ષે માહ્યવંશી સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવે છે અને સતત દર વર્ષે કાર્યક્રમ ચાલતો રહે। આનાથી બાળકોને પ્રોત્સાહન મળે, મોટિવેશન મળે અને આમ સમાજ સંગઠિત અને શિક્ષિત થાય એ બાબતનો આ મંચનો હેતુ છે। આ કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યામાં સમાજના લોકોએ સહયોગ આપ્યો છે, સાથ આપ્યો છે અને આ છોકરાઓ આગળ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરે એ હેતુથી આ કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। ગુડ મોર્નિંગ સૌને મારા જય ભીમ। હું ડૉક્ટર ભારતી ઉત્તમભાઈ પરમાર। આજ રોજ ભરૂચ જિલ્લાના માહ્યવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન થઈ રહ્યું છે। ખૂબ સુંદર આયોજન છે। આ આયોજનથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ખૂબ સારી એવી પ્રેરણા મળશે। વિદ્યાર્થીઓને આગળ જવા માટે એક સારો એવો મંચ છે। સમાજ થકી એક સારું કાર્ય થઈ રહ્યું છે। સમાજના અગ્રણીઓ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે। પોતાનો કિંમતી સમય આપીને એ લોકો વિદ્યાર્થીઓની પાછળ આ રીતે પોતાની મહેનત કરી રહ્યા છે। એ બદલ હું સૌથી પહેલાં ભરૂચ જિલ્લાના માહ્યવંશી મંચ સુરક્ષા મંચનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે હવે આવા મહાનુભાવોની વચ્ચે મને આવવાનો મોકો મળ્યો, લોકોની સમક્ષ પોતાની જાતને મૂકવાનો એક મોકો મળ્યો। અને અહીં આપણે જોઈએ છીએ કે તેજસ્વી તારલાઓમાં ભાઈઓ સાથે બહેનોની સંખ્યા પણ ઘણી બધી છે। એક સ્લોગન હતું કે બેટી બચાવો બેટી પઢાઓ। આ સ્લોગન ખૂબ સુંદર અંશે કામ કરી રહ્યું છે અને સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ અહીં આવી પોતાનું સન્માન લઈ રહ્યા છે। અમારા માટે ખૂબ ગર્વની વાત છે। અમારો સમાજ આગળ આવે, ભવિષ્યમાં સારી જગ્યાઓ પર, સારી પોસ્ટો પર જોબ કરતા થાય। બસ હવે અમારો સમાજ, અમે પણ એવું વિચારીએ કે અમે પણ સાહેબ બનીએ। તો હું અહીં સૌથી પહેલાં બાબા સાહેબ આંબેડકરને યાદ કરીશ, જેમણે જે તે ટાઈમ પર જે કામ કર્યું હતું એ ખૂબ સારું વર્કિંગ કરી રહ્યું છે અને અમારા સમાજના લોકો, બાળકો खूब आगे आ रहा है। लास्ट एक वर्ष ये बोलीस के काम ऐसा करो कि नाम हो जाए, या तो फिर नाम ऐसा करो कि नाम लेते ही काम हो जाए। जय भीम।